આજે એક ખાસ સ્ટોરી વિશે વાત કરવી છે। આજે 21 માર્ચ છે। આજના દિવસે ડાઉન સિન્ડ્રોમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજે ડાઉન સિન્ડ્રોમથી પીડિત બાળકોની સિદ્ધિ વિશે વાત કરવી છે। બીજી નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ 2024માં યોજાઈ હતી, જેમાં ગુજરાતના ડાઉન સિન્ડ્રોમથી પીડિત એથ્લેટે મેડલ મેળવીને સિદ્ધિ મેળવી છે, જેને લઈને વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। આજે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે છે, ત્યારે વાત કરવી છે તે બાળકોની સિદ્ધિની જે ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે। હરિયાણામાં બીજી ડાઉન સિન્ડ્રોમ નેશનલ ગેમ્સ યોજાઈ હતી, જેમાં ગુજરાતના રમતવીરોએ કુલ 14 મેડલ મેળવ્યા છે। તો સૌપ્રથમ આપને એ જણાવી દઉં કે ડાઉન સિન્ડ્રોમ શું હોય છે। ડાઉન સિન્ડ્રોમના બાળકો માનસિક અને શારીરિક પડકારનો સામનો કરતા હોય છે અને આ એક જન્મજાત થતી બીમારી છે। સામાન્ય રીતે બાળક 26 રંગસૂત્રો દ્વારા જન્મે છે। ડાઉન સિન્ડ્રોમવાળા બાળકોમાં આમાંના એક રંગસૂત્રની વધારાની નકલ હોય છે। આ વધારાના રંગસૂત્રની નકલને લીધે બાળક માટે માનસિક અને શારીરિક બંને પડકારોનું કારણ બનતું હોય છે। ત્યારે આ બાળકોએ જે સિદ્ધિ મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે તેના વિશે વાત કરીએ તો બોર્ન એથ્લેટ સ્પોર્ટ્સ એકેડમી ફોર સ્પેશિયલ નીડ્સ ચિલ્ડ્રન્સના રમતવીરોએ આ સિદ્ધિ હાંસલ કરી છે હરિયાણામાં નેશનલ ગેમ્સમાં। ડાઉન સિન્ડ્રોમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બીજી નેશનલ ગેમ્સનું ગુરુગ્રામ હરિયાણા ખાતે 16 અને 17 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ડાઉન સિન્ડ્રોમથી પીડિત